ફળિયામાંથી નકલી અધિકારી મામલે મોટા સમાચાર સામે આવ્યા। નકલી અધિકારી જીલ પંચમતિયાની કરતૂતનો પર્દાફાશ થયો। પોલીસ ભરતીમાં પાસ કરવાની લાલચે તેણે પૈસા પડાવ્યા હતા। એડિશનલ કલેક્ટરની ઓળખ આપીને તે લોકોને ઠગતો હતો। એડિશનલ કલેક્ટરના પીએ બનાવવાના નામે 32,000 રૂપિયા ખંખેર્યા હતા। અન્ય એકને નાર્કોટિક્સ કેસમાંથી બહાર કાઢવાની વાત કરી હતી। કોલેજના ડીનની ઓળખ આપીને પણ તે ઠગાઈ કરી ચૂક્યો છે। જયસુખ મોદી આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી જયસુખ, જણાવશો શું વધુ વિગતો? જી અંકિત, વાત કરવામાં આવે તો જામ ખંભાળિયામાં થોડા દિવસો પહેલા જ નકલી કાર પર એડિશનલ કલેક્ટર લખેલા બનાવટી બોર્ડ સાથેના નકલી જે ઝડપાયા હતા, ત્યારે યુવકની આખરી પૂછતાછ કરતા અનેક ચોંકાવનારા કિસ્સાઓ જે છે સામે આવ્યા છે। આરોપી જીલ પંચમતિયાએ જામ ખંભાળિયામાં પોતે એડિશનલ કલેક્ટરની ઓળખ આપી તેમજ તેજન રામાવત નામના યુવકને પોલીસની ભરતીમાં પાસ કરાવી દેવાની લાલચ આપી। તેમના ભાઈને મિહિરને એડિશનલ કલેક્ટરના પીએ બનાવવા દેવાની લાલચ આપી રૂપિયા 32,200 ખંખેરી લીધા હતા। તેમજ એમપી શાહ કોલેજના નકલી એડિશનલ ડીન બની રાજકોટમાં અભ્યાસ કરતા યુવકને MBBSમાં એડમિશન આપવાની લાલચ આપી તેમજ નાર્કોટિક્સના કેસમાંથી બહાર કઢાવી આપવા દેવાની લાલચ આપી 48,22,600 ની છેતરપિંડી કરી હતી। આરોપી જીલ પંચમતિયાની કિયા કારમાંથી ગાંધીનગર પાસિંગની નંબર પ્લેટ પણ મળી આવી હતી। આરોપીની કિયા કારમાંથી રેવન્યુ કમિશનરની નકલી નેમ પ્લેટ પણ મળી આવી છે। કિયા કારમાંથી સરકારી ગાડીમાં હોય તેવી લાઇટ અને સાયરન પણ મળી આવ્યા છે। નકલી હોદ્દા ધારણ કરી અને ખોટા હોદ્દાનો દુરુપયોગ કરનાર જીલ પંચમતિયા સામે વધુ પોલીસ સ્ટેશનમાં 7 ગુના પણ નોંધાયા છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।